તો એવી બુકલેટ એક બહાર પડી શકે લોકોની જાણકારી માટે. બરાબર. બીજું કે આ બધું આપણે અધિકૃત તરીકે કે થોપી નહીં શકીએ. એઝ એ રૂલ કે એઝ એ લો આપણે કોઈના પર એટલે કે સમાજ સુધારણા માટેના પ્રયત્ન કરવાનું, લોકોનામાં અવેરનેસ લાવવાનું કામ છે. એ તમને અવેરનેસ લાવે તો એમને માનવું. બીજું કે મને તો ખાસ તો શૈક્ષણિક બાબતે બોલવા કહ્યું. એવું તો હું પણ વિચારીને નહીં આવ્યો. તો શિક્ષણ લાસ્ટ મિટિંગમાં પણ મેં કહ્યું હતું કે શિક્ષિત વ્યક્તિઓને પણ આપણે એટલા જ આગળ કરીએ. પહેલું વાક્ય તો મારું એ જ રહેશે, જેમ એક આપણે એક ડાયલોગ આવે છે, હું ગઈકાલે પણ કહેતો હતો, આજે પણ કહું છું અને આવતીકાલે પણ એ જ કહીશ કે જેટલું તમે રાજકીય આપણે જાળવી રાખીએ. સૌથી પહેલી હકીકત આ છે. બરાબર છે. હવે શિક્ષણમાં તો સુધારામાં તો હવે આપણો સમાજ શિક્ષણ ક્ષેત્રે તો બહુ જ આગળ વધી રહ્યો છે. ઘણા બધા લોકો ખાસું એવું ભણી રહ્યા છે, સારું એવું ભણી રહ્યા છે, સારા એવા પરિણામો મેળવી રહ્યા છે. પણ મને એટલું ખ્યાલ છે કે પહેલાના જમાનામાં, એટલે પહેલા જ્યારે હું પણ દ્વારા પુસ્તકો આપવામાં આવતા હતા, જે દર વર્ષમાં ઘણું બધું ધ્યાન દોરું છું. પણ એ શૈક્ષણિક બાબતમાં આપણે ખાલી શૈક્ષણિકની જ વાત કરવાની હતી, કારણ કે શૈક્ષણિકમાં એવું છે કે ખાસ કોઈ કાર્યક્રમ હોય તો તેમાં આપણે વિસ્તારમાં વાત કરશું તો સારું લાગશે. પરંતુ આજે એક મિટિંગનું આયોજન કર્યું છે. મિટિંગના આયોજનની અંદર આપણે મુદ્દા ચર્ચા કરવાના છે. ભાઈ શ્રી શૈલેષભાઈએ બી આપણને મુદ્દા ચર્ચા કરી છે. પણ જે બીજા જે વિસ્તારમાં આપણને જે કીધું છે તે બાબતમાં પણ અમે વિચારીશું અને અમે પાછળથી એનું અનુકરણ કરીને એ જે તમે કહેવા માંગો છો તેનો સુધારો વધારે કરીને સમાજ તરફથી અમે આગળ વધશું. હવે રહે છે મને જે આપ્યા છે મુદ્દા, તેમાં એક શૈક્ષણિક બાબતનો છે અને 9મો મુદ્દો છે સમાજના છૂટાછેડા બાબતનો છે. હવે હમણાં જે મુદ્દો છે કે છોકરા છોકરીના લગ્નની વિલંબ બાબતમાં, તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજ એટલે એક અને એકથી વધુના સમૂહથી બનેલો વિશાળ એક માહોલ કે જેને આપણે સમાજ કહી શકીએ છીએ. અને એ સમાજની અંદર ચાલતી આવેલી આપણે રીત રિવાજો કે બધી બાબતોની આપણે ચર્ચા વિગતવાર કરશું. આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત અમારા દિલીપભાઈ, જગદીશભાઈ અને સમાજ મોટી સંખ્યામાં પધારેલા, પોતાનો કિંમતી સમય આપીને આવેલા અને પધારેલા તમામ મારા જ્ઞાતિજનો, ભાઈઓ, બંધુઓ, ભગીનીઓ, એક કરવા માટે તમે આવ્યા છો. તમે અને અમો આપણે બધા એક ભેગા મળીને આજે સમાજની અંદર જે બધું ચાલી આવેલું છે તેની શરૂઆત કરીશું. અને એ શરૂઆત સમાજની અંદર કોઈ પણ કરશે તે જે પણ રીત રિવાજો છે એના સુધારાનો અમલ કરશે તેનું આપણે બધા એને માનથી જોવાનું છે. કોઈ પણ એની કોઈ ક્રિટિસાઇઝ કરવાની નથી. હું એવું માનું છું કે કોઈ છોકરા છોકરીના લગ્નના વિલંબ ને છોકરા છોકરીના લગ્ન થતા નથી એવું મેં નથી માનતો. કારણ કે આપણી ઘરે આપણે જ્યારે સિઝનની અંદર પત્રિકા આવે છે તો પત્રિકાની થપ્પી થઈ જાય છે. એટલે જે બધા કહે છે કે છોકરા છોકરીના લગ્નના વિલંબ થાય છે, એ ખાલી આપણી થોડી માન્યતા અને થોડાક વિચારો અલગ છે. આપણે છોકરાની ઉંમર 26 વર્ષની અંદર હોય ત્યારે આપણે લગ્ન કરતા હોઈએ છીએ. છોકરીની ઉંમર 20-22 વર્ષની હોય ત્યારે આપણે એ છોકરો 27 કે 28, 29 વર્ષનો થઈ જાય શોધવા, જ્યારે એને પાત્ર સારું શોધવાનું હોય ત્યારે. ને પછી છોકરીઓના જે મેરેજ કરવાનું તો તે પણ ભણતર, આજે છોકરીઓનું જે ભણતર છે એ આજે વિશેષ છે. અને ભણતરને ધ્યાનમાં રાખીને છોકરીની ઉંમર પણ 25-26 વર્ષની થઈ જાય. એટલે એ ગાળાની અંદર જે સમયમાં છોકરા છોકરીઓના લગ્નનો જે વિલંબ રહ્યો છે એ જ છે. બાકી જે રેગ્યુલર ચાલતું છે એ ચાલતું જ આવવાનું છે. ને છોકરા છોકરીના લગ્ન થતા છે, કોઈના અટકતા નથી. કોઈ સારા ઘરનો હોય કે કોઈ નબળા ઘરનો, કે મેં એવું નથી મેં હજુ કંઈ જોયું નથી. ઘણી જગ્યાએ કહે છે કે છોકરાઓ એટલા બધા થઈ ગયા છે અને છોકરાઓના લગ્ન થતા નથી, પણ થતા જ છે. આપણે પ્રયત્નો નથી કરતા. હવે આ બાબતમાં હું ચર્ચા કરું તો આપણા તરફથી કોઈનું કોઈ સજેશન હોય કે ભાઈ છોકરા છોકરીના લગ્નમાં વિલંબનું જો કોઈ તમારા ધ્યાનમાં આવતું હોય કારણ, તો અમે સ્ટેજ પરથી આવીને તમે એ રજૂઆત કરી શકો છો. એની રજૂઆતને ધ્યાનમાં લઈને આપણે એ વિશે ચર્ચા કરીશું. તો છે કોઈ આપણને શું લાગે કે છોકરા છોકરીના લગ્નના જે વિલંબ હોય તેમાં આપણને શું લાગે ને શું કરવું જોઈએ કે જેથી ફાયદો થાય, કે શું કરીએ જેથી આપણને નુકસાન જાય, એ બાબતમાં આપણે કોઈ ચર્ચા કરવી જોઈએ જેથી કરીને ખબર પડે. અવેરનેસ કાર્યક્રમ રાખવું જોઈએ, કોઈ મેળાવડા રાખવું જોઈએ,
છોકરા છોકરી તેના મા બાપ ને બધા આવે તેની રીતે આપણે દૂર થઈ શકે. રશ્મિન ભંડારી, સરીગામ. લગ્ન એક એવો વિષય છે જે સંપૂર્ણ માનવ વર્તનનું વિજ્ઞાન છે. આ તમે કોઈ બી વિષયનો જ્યાં સુધી તેના અસ્તિત્વ પાછળનો મૂળભૂત ઉદ્દેશ નહીં જાણો ત્યાં સુધી તેમાં આદર્શ સ્થિતિનું નિર્માણ નથી થઈ શકતું. 25 વર્ષ પહેલાં લગ્ન બાબતમાં પુરુષોની છોકરાઓની મોનોપોલી હતી. આજે છોકરી પક્ષની મોનોપોલી થઈ ગઈ અને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે વિવિધ સ્વરૂપે જ્યારે માણસ પાસે સત્તા આવે તો તેનો લગભગ જ્ઞાનના અભાવમાં મિસયુઝ કરવામાં આવે જ છે. અને માનવ વર્તનનું જે આપણે વિજ્ઞાન જાણીએ અને એમાં પરિવર્તન લાવવાનો જો પ્રયત્ન કરીએ તો આમાં લાંબે ગાળે સફળતા મળે. આ પરિવર્તન લાવવાનો વિષય નથી. જ્યાં સુધી વૈચારિક પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આ સંભવ નથી બનતું. અશક્ય તો કંઈ જ નથી, બધું સંભવ છે. અને જે સમજ છું કે હા લગ્ન થાય છે અને આમંત્રણની પત્રિકા હોય છે, એની થપ્પી લાગે છે, પણ આપણે હંમેશા સિક્કાની એક બાજુ જોઈએ છે. બધા એક ટ્રેન્ડ, એક પ્રવાહ ચાલે છે, એમાં બધાએ જીવનને કાઢી નાખવું છે. પણ જે પ્રવાહ ચાલે ને એનો ફાયદો ખાલી જમણવારમાં ડીશ લઈને ઊભા રહો તો ખાવાનું મળે, ટિકિટ લો તો ટ્રેનમાં બેસવા મળે. પણ લગ્ન જેવા વિષય માટે લગ્નોત્સવ છોકરા કે છોકરીઓએ પણ સમજવા પડે કે પોતેનો મૂળભૂત ઉદ્દેશ્ય સમજીને પોતાને તેને લાયક બનાવવું પડે. જેના લગ્ન થઈ ગયા છે, થાય છે, થવાના છે, થવાના જ છે. પણ શું જે માને છે કે અમારા લગ્ન નથી થયા આપણે સ્વયં પોતાનું મૂલ્યાંકન કર્યું? મેં ઘણા એવા પણ છોકરા જોયા છે, અનેકો માંગ આવ્યા, અરે ભગવાન જાણે ખબર નથી એમને કેવી છોકરી જોઈએ. આજે 35-37 વર્ષની ઉંમરે પણ ના પાડે છે. તેને શું કહેવાના બોલો? આપણે શા માટે કોઈના આગળ ઘૂંટણીએ પડવાનું? અહીંયા ઘૂંટણીએ નથી પડવાનું મતલબ એવું નથી કે આપણે નમ્રતા છોડી દેવાની. અલગ અલગ વિષયમાં શા માટે આપણે માંગતું જ રહેવાનું? આત્મચિંતન કરો. કીધું તેમ આપણે જેના પરિવારે નક્કી કર્યું હોય તો તેના બેન બનેવી હોય, કાકા કાકી હોય, ફોઈ, તો ત્યાં નક્કી કરી પાછી શ્રીફળ બધી કરો, પાછા ઘરના ગાંઠો, આ ખર્ચો, અને પછી પાછું કંઈ નવું લાવે તેના કરતાં શ્રીફળ વિધિની કંઈ જરૂર નહીં. ઘરે ફાઇનલ કરી તમે કહ્યું ₹100 આપીને કે નારિયેલ આપીને પણ ફાઇનલ કરવા જોઈએ. પછી જોઈએ તો એક જ વાર પાછા એન્ગેજમેન્ટ રાખે, ઘરના ગાંઠવાનું, તે ફાઇનલ રાખવા જોઈએ. આ બે ખર્ચો થઈ એ આપણા માટે પણ નવી પ્રથા રહી. અને જેટલા પાછા શ્રીફળ વિધિમાં બોલાવે તેટલા જ પાછા ઘરના ગાંઠવામાં. એટલે આવી પ્રથા બંધ થવી જોઈએ. ધન્યવાદ રમેશભાઈ. બીજા કોઈ બોલું છો કંઈ? નમસ્કાર. મને જે ચેતનભાઈએ કીધું એ મને બહુ જ સરસ વાત લાગી કે આ એક આપણે જે પ્રથા ચાલતી છે એમાં આ જે વધારની આપણે શું કે શ્રીફળ વિધિ કરીએ, પછી આ જે ચેતનભાઈએ કીધું કે તે ટાઈમે સર્ટિફિકેટ વાળું, એ મને પણ બહુ જ સારું લાગ્યું કે સર્ટિફિકેટ જ્યારે છોકરા છોકરી જોઈએ તે પહેલાંનું સર્ટિફિકેટ ને બધી માહિતી મેળવી લેવી જોઈએ. અને જ્યારે એ પ્રૂફ થઈ જાય પછી જ્યારે આપણે છોકરા છોકરીનું જોવાનું રાખીએ ત્યારે તે ટાઈમે એમનું યશ થઈ જાય બંનેનું, પછી ત્યારે જ આપણે કવરમાં પૈસા આપી દેવું જોઈએ. એ એક આપણી નવી પેઢીથી આપણે ચાલુ કરીએ તો બહુ જ સારું. એટલે તમારું શું મત છે કે સારું લાગશે ને? કારણ કે એક આપણી એક પ્રથા ઓછી થઈ જાય. જે બધાનો ખર્ચો છે છોકરાઓનો તે બહુ જ સારું પડશે. તો મારો આ ચેતનભાઈ જે મને બહુ જ સારું લાગ્યું એ રીતે આપણે બધાએ જ કરવું જોઈએ. કે આજે સૌપ્રથમ તો જે નડ્ડુ કાકાએ આપણને કીધું કે પત્નીનું કહેવાવાળા માનવાવાળા એક તરફ આવી જાય અને જે નથી માનતા એક તરફ આવી જાય, એમાં એક જ વ્યક્તિ એક તરફ હતા, બરાબર ને? પણ મને એવું લાગે છે કે અહીંયા જે બેઠા છે ને એ બધા એ એક વ્યક્તિ જેવા હતા ને કે બધા પત્નીનું કહેલા નથી માનતા, એ જ બધા ભેગા થયા છે. નહીં તો એ બધાએ
મંચ પર ઉપસ્થિત મારું એક કહેવાનું એ છે, આપણે લગ્ન પ્રસંગની વાત કરી અને જે આ ખર્ચાની વાત કરે છે, મારું એવું મંતવ્ય છે કે આપણે ખર્ચો કરવો જ નહીં જોઈએ. આપણે એમાં પડી ગયા છે કાળાકાડીમાં, હરીફાઈમાં. પહેલાંની થાળી કેટલાની હતી? 1200ની, 1500ની છે, 2000ની છે, 2500ની થાળી. વિચાર કરો, 2000 રૂપિયાની થાળીમાં આપણે તૈયાર થઈ જઈએ છીએ અને 2000 વ્યક્તિ લગ્નમાં આવે તો લગ્નનો ખર્ચો કેટલો થયો જમવાનો? 40 લાખનું પેલું ફરફરિયું લઈને આવી જશે ખાલી જમવાનો ખર્ચ. શેની માટે? અને એ પણ કેવો કેટરસ વાળો. વિચાર કરો, કેટરસ વાળા શું કરે છે? મારા દમણની અંદર એક પાણીપુરી વાળો 10 રૂપિયાની 6 પાણીપુરી આપે અને પછી સૂકી પૂરી પણ આપે એક 7મી, અને એમાં બી એ પૈસા કમાય. એનો પ્રોફિટ છે ને. 10 રૂપિયાની 7 પાણીપુરી આપે અને પેલો 2000ની થાળી. પહેલાં આપણે શું કરીએ? પહેલાં પાણીપુરી લાઈનમાં ઊભા રહી જઈએ. વિચારો, આપણે 2000 રૂપિયાની થાળી જમવા ગયા અને પાણીપુરી ખાઈને પેટ ભરીએ છીએ. પછી બાજુમાં ઊભો હોય પેલો મંચુરિયન વાળો, નૂડલ્સ વાળો, એમાં આપણું પેટ પૂરું. 2000 રૂપિયા ક્યાં ગયા આપણા? અરે આપણા પૈસા તો કેટરસ વાળો કમાય છે. આપણા પૈસા તો કેટરસ વાળો કમાઈ રહ્યો છે. બંને પક્ષને વાતો કરી ને છોકરા છોકરીની જન્માક્ષર લઈ અને બંનેને એક બેન આપે છે, બરાબર છે. અને તેની સાથે જન્માક્ષર જે મળે તો તે જન્માક્ષર પરથી બંને પક્ષ, છોકરીવાળા હોય કે છોકરાવાળો હોય, તો આખી જન્મકુંડી કાઢી લે છે. છોકરીના મમ્મી પપ્પા શું છે, કાકા કાકી શું છે, ટોટલી બધા કાઢી લે છે ને પછી એ લોકો ફાઇનલ કરે છે. પણ મારું એ કેવું છે કે જન્માક્ષર આપે તેની સાથે આપણે જે છોકરા છોકરી જે ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય તો એનું સર્ટિફિકેટ બી ફરજિયાત આપવું જોઈએ. કારણ કે ઘણી જગ્યા પર સર્ટિફિકેટ નથી આપતા અને કોઈ છોકરો કે ગ્રેજ્યુએટ છે કે ડિગ્રી પ્રાપ્ત કરી લે, પણ ઘણી જગ્યા પર એ ડિગ્રી પ્રાપ્ત થતી અને તેમાં બબાલ આવે છે. તો સૌ પ્રથમ તો ડિગ્રી બી સર્ટિફિકેટ આપણે લેવું જોઈએ. અને ત્યાર પછી વાતો કરીએ આપણે તો જોવાનું રાખવાનું હોય તો તેમાં ફક્ત સિલેક્શન જ હોય, ખાલી પસંદગી કરવાની છોકરા છોકરીની. તો તે ટાઈમે બંને પક્ષના છોકરા છોકરી અને એના પરિવારજનો જોવાનું રાખતો હોય છે. તો તે ટાઈમે બધું જ ફાઇનલ જોઈ લ્યું, ફક્ત છોકરી છોકરાની પસંદગી બાકી હોય ખાલી. ને તે ટાઈમે બંને એકમેકને જોઈને પછી ઘણા લોકો એવું કે 2 દિવસ પછી જવાબ આપીએ કે અઠવાડિયે પછી જવાબ આપે. તો મારું માનવું કે છોકરા છોકરીની પસંદગી થાય તો જવાબ ત્યાં જ મળી જવું જોઈએ. અને કદાચ જવાબ તમારો હા હોય તો ત્યાં જ એક કવરમાં શ્રીફળ પૈસા કે શ્રીફળ આપીને ત્યાં જ શ્રીફળ વિધિ કરી દેવું જોઈએ. તો શ્રીફળ વિધિનો સવાલ આવતો નથી. તો આમાં તમારે બધા શું કહેવું છે? શ્રીફળ વિધિ ફરિયાદ કરવી જોઈએ આપણે? પહેલા છે પહેલાં આપણે શ્રીફળ વિધિ જરૂરી છે આપણે લગ્ન માટે? કદાચ છોકરા છોકરીની હા હોય તો મારા હિસાબે શ્રીફળ કે કવર આપીને ત્યાં જ એ શ્રીફળ વિધિ કરી દેવી જોઈએ. અલગથી એક પ્રોગ્રામ નહીં બનાવવો જોઈએ.